પણ ઓને જોયા પછી એવું લાગે છે પોણી ઠેડ આટલા સુધી હેઠતું હોય લાગે છે. કાયમી માટે મને લાગે પોણી આટલા સુધી હેઠતું હોય એવું આ દ્રશ્ય મને એવું કહે છે કે પોણી વધારે હેઠતું હોય, પણ આજે થોડું ઓછું હેઠે છે. રાધે બરાબર. એટલે ખેડૂત મિત્રો તમે પણ સજાગ બનો અને સરકારના બાજુમાં લાભો લઈને આવા યોજનાનો ફાયદો લો, જેથી આપણે ખેતી માટે પાણીનો ઉપયોગ થઈ શકે અને ખેતી આપણે સરળતા બને અને થોડું પ્રગતિ બને એવું કામ કરો અને સજાગ બનો. અને સારી એવી જે કહેવાય આપણે કે સજાગ બનો. મારું કહેવાનું એટલું જ થાય છે કે સજાગ બનો. કે જો આ ચારૂપ ગામની અંદર ખેડૂતો જેટલા સજાગ છે, મૂળ ગમે તે હોય આગળ, પણ કહેવાનો મતલબ આ સુવિધાઓ જુઓ. પાણી છે ત્યાં જીવન છે, કહેવાનું સાચી છે. પાણી હોય ત્યાં જીવન શક્ય છે અને પાણી હોય ત્યાં ખેડૂતના માટે સારું કહેવાય એમ. તો ચલો મિત્રો, આપણે આજે હવે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે તમને મારી ચેનલમાં મળ્યા રહેશે. તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર ખેડૂત મિત્રો. ચલો તાણ આપણે હવે રજા લઈએ. બીજા વિડીયોમાં ફરીથી મળીશું તમને.